નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મઘા નક્ષત્રની। આવો જાણીએ નક્ષત્રની મહાનતા। મઘાનો અર્થ થાય છે મહાન। આકાશમાં મઘા નક્ષત્રનું 10મું સ્થાન છે। મઘા નક્ષત્રના પગ સિંહ રાશિમાં આવે છે। મઘા નક્ષત્રની તાકાત તથા પ્રભુત્વ સાથે જોડાયેલો હોય છે। તેનું પ્રતીક ચિહ્ન રાજ સિંહાસન માનવામાં આવે છે। મઘા નક્ષત્રનું મહત્વ। મઘા નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે। આ સમયગાળા દરમિયાન વરસેલું વરસાદી પાણી વરદાન સમાન ગણાય છે। મઘા નક્ષત્ર 30 ઓગસ્ટ સુધી ચાલશે। શાસ્ત્ર અને આયુર્વેદમાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ રહેલું છે। વર્ષા ઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે। મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે મઘા કે બરશે માતું કે પરશે, એટલે કે માં જો ખાવાનું પીરશે તો જ છોકરાનું પેટ ભરાય। એ મઘા નક્ષત્રના વરસાદથી જ ધરતી માતાની પાણીની તરસ બુજી જાય, જેનાથી પાક પણ ખૂબ જ સારો થાય। વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે। કહેવાય છે કે મઘાના મોઘા વરસાદ માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે। આ પાણીને વાસણમાં ભરી રાખો તો પણ એમાં પોરા કીડા પડતા નથી। આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય। પહેલા કહ્યું તેમ મેઘાનું પાણી ગંગાજળ સમાન છે। તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઈ પણ રીતે બગડતું નથી। નિર્ણય સિંધુ પંચાંગમાં જણાવ્યા અનુસાર ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે, જેમાં ખંભાતવાસી વરસાદી પાણીનો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે। એક પૌરાણિક માન્યતા પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે। બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને આધીન એક દિવસનું મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહીં પણ સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણીનું મહત્વ છે। સૂર્ય એક નક્ષત્રમાં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે। સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ શ્રાવણ સુદ 11 શુક્રવાર તારીખ 16/8/2024 રોજ થઈ ગઈ છે। આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે, તો આ 14 દિવસના સમયમાં જેટલો વરસાદ પડે એટલા આપ જેટલું પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હોય તેટલો કરી લેજો। આ 14 દિવસ દરમિયાન અગાશીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલના બેડલા, માટલા એવી રીતે મૂકો કે આ મઘાનો મોઘો વરસાદ સીધો જ આપના મૂકેલ જે તે પાત્રોમાં સીધો જ ભરાઈ જાય। આંખોને લગતા કોઈપણ રોગમાં આ મઘા નક્ષત્ર પાણીના 2-2 ટીપા નાખી શકાય। પેટના કોઈપણ દર્દમાં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે। જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હો તો આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે। આ પાણીથી આપના ગૃહની રસોઈનું રાંધવું પણ ઉત્તમ છે। મઘાના પાણીથી મહાદેવ ઉપર જળાભિષેક ઉત્તમ કહેવાય છે, જે ગંગાજળ અર્પણનું ફળ આપે છે। આપના ગૃહમાં સ્થાપિત કોઈપણ દેવદેવીની પૂજા અભિષેકમાં આ પાણીનો ઉપયોગ કરી શકાય છે। આ વિડીયો દરેક ગ્રુપમાં શેર કરવા વિનંતી। આભાર। કૃષિ ગુજરાત, સુરત।